પશ્ચિમ અને પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે દબાણ પર ચાલ્યું બુલડોઝર। પશ્ચિમના નખત્રાણા તાલુકામાં ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયા। નખત્રાણાના જતાવીરા ગામે શિવ મંદિરનું ડિમોલિશન કરાયું છે। બુડિયા ગામે બાબીઓ પીર વરોપીર દરગાહનું ડિમોલિશન કરાયું। નોટિસ આપ્યા બાદ સ્વેચ્છાએ દબાણ દૂર ન થતા પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું। પૂર્વના ગાંધીધામ તાલુકામાં મધરાત્રે પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું। શિણાઈ ગામે 40 ચોરસ મીટર જમીન પર ધાર્મિક દબાણને દૂર કરાયા। ભારાપર ગામે 50 થી વધુ ગેરકાયદે ઓરડી અને કેબિનો પર બુલડોઝર ચાલ્યું છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસે કરોડોની કિંમતી જમીન ખુલ્લી કરાવી છે। તો શિણાઈ ગામે 40 ચોરસ મીટર જમીન પરનું જે ધાર્મિક દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે। સ્વૈચ્છિક રીતે આ દબાણો દૂર ન થતા પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું। સંવાદદાતા હર્ષદ વધુ વિગતો સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, કયા કયા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો છે? ગત મોડી રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં અતિ ક્રમણ ઉપર બુલડોઝર જે છે તે ફેરવી દેવામાં આવ્યું છે। પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। સૌથી વધારે પૂર્વ કચ્છમાં દબાણો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। મોડી રાત્રે 3 વાગે શિણાઈ અને ભારાપરમાં તંત્રની મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। ધાર્મિક દબાણ સહિત 50 ઓરડીઓ અને કેબિનો હટાવવામાં જે છે તે આયા છે। શિણાઈ પાસે 40 ચોરસ મીટરનું ધાર્મિક દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે। ભારાપરમાં રેણુકા સુગર પાસે 1.94 કરોડ રૂપિયાની કિંમતની જગ્યા જે છે તે પણ ખાલી કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છના નખત્રાણામાં પણ આ જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી હતી। નખત્રાણાના જાતિવાળા ગામે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। નખત્રાણાના જાતિવાળા ગામે શિવ મંદિર ઉપર ડિમોલિશન જે છે તે કરવામાં આવ્યું છે। બુડિયા ગામે બાબીઓ પીર વરોપીર દરગાહનું પણ ડિમોલિશન જે છે તે કરવામાં આવ્યું છે। કુલ 1100 ચોરસ મીટર જમીન જે છે તે પશ્ચિમ કચ્છમાં ખુલ્લી કરવામાં આવી છે। સમગ્ર મામલે પહેલે નોટિસ જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી। વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ સ્વેચ્છાએ દબાણ ન દૂર કરતા મોડી રાત્રે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। આભાર હર્ષદ, વિગતો આપવા માટે।